પાદરામાં રામનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનો મઠ બનાવી લોકોના દુર્દર્દ મટાડવા, 25 પ્રકારના રોગ મટાડવા, અસાધ્ય રોગ મટાડવા, કેન્સર મટાડવા, સંતાન પ્રાપ્તિ વગેરે દાવા કરી અને રૂપિયા 1000થી માંડી 11,000 થી 1,51,000 રૂપિયાની ફી વસૂલતો હતો. માતાજીનો ભાઈને ડર બતાવતો હતો. આ ભૂવો છે તે માતાજીને અમુક વ્યક્તિઓ પોતાની માનતા નામે દારૂ પણ ધરતા હતા તેવી પણ હકીકત અમારી પાસે આવી છે. તો અમે અનેક લોકો છેતરાણા છે. ફ્રીજ લઈ દો, ચાંદીના ગ્લાસ લઈ દો, માતાજીની ટેક રખાવે, જુદા જુદા વાર ભરાવે, રવિવાર, મંગળવાર, ગુરુવાર ભરાવે અને એક જાતની દુકાન ખોલી હતી. વિજ્ઞાન જાથા આજરોજ રૂબરૂ આવતા પાદરા પોલીસ સ્ટેશન સાથે રાખીને ફરાર થઈ ગયો છે. પોતાને માતાજી અત્યારે કોઈ પણ પ્રકારની મદદ કરી નથી અને આ ભૂવો જે બોલતો હતો અને લોકોને ભરમાવતો હતો એ પોતે જ ભાગી ગયો છે. લોકોએ આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. અમે લોકોને અપીલ કરી કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા ઢોંગી હોય તો એને ખુલ્લા કરી હિંમત રાખીને ફરિયાદ કરવા આગળ આવે તેવી જાથા અપીલ કરો. અમારી પાસે જે હકીકત આવી છે સંતાન પ્રાપ્તિ છે. બીજું લોકોને ભાઈને માતાજીનો ડર બતાવીને 51,000 રૂપિયા ફ્રીજ લઈ દેવું છે, પોતાના વસ્તુ સાધનો વસાવવાના છે, વાહન ખરીદી કરતો હતો. આ બધીને માતાજીનો ડર ને ભયના નામે લોકોની પાસે વસૂલતો હતો. પોતે એવો પણ ધૂણતા દાવો કરે છે. ધૂણવાવાળા અને સવારીવાળા આખા ભારતની અંદર અમે 2800થી વધુનો પડદા એક પણ સાચો નથી નીકળ્યો. આ ઢોંગીનો એમાં ઉમેરો થયો છે. આ ઢોંગી સંપૂર્ણ ખોટો છે અને એનો જરા પણ વિશ્વાસ ન કરવો. પોતે બેંક લૂંટે તો એનો ચોર પણ પકડાય નહીં એવો દાવો કરે છે. આ ધૂણવાવાળા તમામ માનસિક બીમાર કે સંપૂર્ણ ઢોંગી હોય છે એટલે લોકોએ એના પાસે ભરોસો ન રાખવો તેવી જાથા અપીલ કરે છે.